બજારમાં સતત બીજા દિવસે ઘટાડો, નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને 25,050ની આસપાસ। આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ભારતીય એરટેલ અને રિલાયન્સે બનાવ્યું દબાણ। બેંક નિફ્ટી પર નબળો, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ પર નરમ। આઈટી અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી બંને ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા। આઈટીમાં ટેક મહિન્દ્રા અને કોફોર્સ 2% ઘટ્યા, જ્યારે પીએસયુ બેંકોમાં સતત ચોથા દિવસે ખરીદી। આજે મિન્ડા કોર્પમાં લગભગ 9%નો વધારો। FY30 માટે કંપનીનું ગાઇડન્સ ફળ્યું। કંપનીને FY30 સુધી 17,500 કરોડની આવકની અપેક્ષા, તો એબિટા માર્જિન 25%થી વધુનો રહેવાનો લક્ષ્ય। રેપિડોમાં પોતાની સંપૂર્ણ 12% હિસ્સેદારી 2400 કરોડમાં વેચશે સ્વિગી। પ્રોસેસ ગ્રુપ કંપની અને સેતુ આઈએફ ટ્રસ્ટથી થઈ ડીલ, ત્યાં જ પોતાના ક્વિક કોમર્સ બિઝનેસને પોતાની સબસિડરી ઇન્સ્ટામાર્ટને ટ્રાન્સફર કરશે। સ્ટોકમાં આવ્યું દબાણ। સીએનબીસી બજાર એક્સક્લુઝિવ્સના સમાચાર પર લાગી મહોર। એક્ઝો નોબેલમાં 22.77 લાખ શેરમાં થયા સોદા। લાર્જ ટ્રેડની વેલ્યુ 765, 3358 પ્રતિ શેરના ભાવ પર સોદા થયા। કેબિનેટની મોટી જાહેરાતની અપેક્ષાએ આજે શિપિંગ શેરોમાં ઉછાળો। ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોકમાં ખરીદી સાથે એસસીઆઈમાં લગભગ 5%નો ઉછાળો। શિપિંગ સેક્ટર માટે 70,000 કરોડની 3 યોજનાઓને આજે મંજૂરી મળે તેવી શક્યતા। સીએનબીસી બજાર એક્સક્લુઝિવ।